ગુજરાતમાં તાજેતરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાના નુકસાન થવા પામ્યું ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વિવિધ પાકોનું ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવી છે અને લઈને ડાંગરનો ભાવ સરકારે 7,136 રૂપિયા નક્કી કર્યો ત્યારે અનેક જિલ્લાઓમાં ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી પરંતુ ડભોઈ તાલુકો હજી સુધી બાકાત છે જેને લઈ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કારણ કે ખેડૂતોએ પોતાનો ખેતરમાં ડાંગરનું કટિંગ કરીને તૈયાર માલ કાઢીને મૂક્યો છે તેવામાં સરકાર દ્વારા હજી સુધી કોઈ ખરીદીનો આદેશ કરવામાં આવ્યો નથી જેથી ખેડૂતો અનેક પ્રશ્નોમાં ગૂંચવાયા કારણ કે હવે રવિ પાક લેવાની તૈયારી શરૂ કરવામાં આવી છે ત્યારે જો સરકાર દ્વારા માલ લેવામાં આવે તો નવો પાક ખેતરમાં ખેડૂત નાખી શકે। નુકસાનમાં થોડીક સારી ડાંગરો નીકળી છે તો અન્ય જિલ્લાઓમાં ડાંગરોની ખરીદી ચાલુ થઈ છે એમએસપીના ભાવથી, તો વડોદરા જિલ્લામાં કેમ નહીં? ક્યારે શરૂ થશે? હવે સરકાર શ્રીના ગોડાઉનમાં અમે ત્યાં જોવા જઈએ છીએ, ત્યાં પૂછીએ છીએ ત્યાં કે અમને ઉપરથી હજુ કંઈ જણાવ્યું નથી।